સુરતના હજીરામાં ગઈકાલે યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં યુવકને કોઈ બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી। યુવકને હાથ પગ બાંધી હત્યા કરાઈ હતી અને અવારું જગ્યા પર ફેંકી દેવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે દોડતી થઈ હતી। આખરે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હત્યા મિત્રોએ મળીને બીજા મિત્રની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે। હજીરામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। મિત્રોએ જ મિત્રોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। મિત્રોએ મળીને રણજીતની હત્યા કરી હતી। મૃતકનો મોબાઈલ ચોરી લેતા ઝઘડો થયો હતો અને મૃતક રણજીતને અવારું જગ્યાએ લઈ જઈ હત્યા કરવામાં આવી હતી। હાથ પગ બાંધીને બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી અને આરોપીઓ બિહાર ભાગી ગયા હતા। પોલીસની એક ટીમે બિહાર મોકલી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। શહેરના હજીરા વિસ્તારમાં મોબાઈલ ચોરી બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડાનો અંત ત્યાં સુધી પહોંચી ગયો અને મિત્રોએ મળીને યુવકને બાંધીને તેની હત્યા કરી નાખી હતી અને ફરાર થયા હતા। આ મામલે પોલીસે તપાસ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ આદરી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ બિહાર ફરાર થયા છે। સુરત પોલીસે એક ટીમ બિહાર મોકલી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।